इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे। વિકાસનો નાદાર નમૂનો દોડાસા લેરકા રોડ તો બની ગયો, પણ વીજપોલ રોડ વચ્ચે અડીખમ વીજ બોર્ડનો નિયમ કોઈનો જીવ લેશે. ડોળાસા કોડીનાર તાલુકાના ડોળાસા અને ઉના તાલુકાના લેરકા ગામોને જોડતો 4 કિ.મી.નો નવો પેવર રોડ તાજેતરમાં જ બન્યો છે, પણ રોડના નિર્માણ પછી વિકાસની પરિભાષા જ બદલાઈ ગઈ છે. આ નવા રોડની બરાબર વચ્ચે વીજ પોલ છે, જેને દૂર કરવાની કોઈએ તસ્દી લીધી નથી, જેના કારણે અકસ્માતનો સતત ભય રહે છે. તાજેતરમાં ડોળાસાથી લેરકા સુધી નવો પેવર રોડ બન્યો. કેટલીક સમસ્યાઓ બાદ આ રોડ બની તો ગયો, પણ ઉના વીજ તંત્ર દ્વારા રોડ વચ્ચે ઉભેલા વીજ પોલને હટાવ્યો નથી. લેરકા ગ્રામ પંચાયતે આ બાબતે અરજી પણ આપી છે, પણ વીજ વિભાગ ઉના દ્વારા આ પોલ હટાવવાની ફી ભરવા જણાવાયું છે, પણ ગ્રામ પંચાયતમાં આ ખર્ચ કરી શકતો નથી. આમ નિયમોની આંટી ઘૂંટીમાં આ પોલ ક્યારે હટાવશે તે નક્કી નથી. આ સમસ્યાના ઉકેલ માટે કોડીનાર પીડબ્લ્યુડી વિભાગ દ્વારા યોગ્ય ઉકેલ માટે પ્રયાસો હાથ ધર્યા છે. ડોળાસાથી લેરકા સુધીના 4 કિ.મી.ના આ રોડમાં અનેક વળાંકો આવેલા છે, અને આ રોડ વચ્ચે વીજ પોલ છે. તેની નજીક પણ ભયાનક વળાંક છે, જેથી અકસ્માતનો સતત ભય રહે છે. આ પ્રશ્નનો તુરંત ઉકેલ આવે તે અત્યંત જરૂરી છે અને આવશ્યક પણ છે. રિપોર્ટ અનિલ કાનાબાર.